આર્કિંગ ગ્રાઉન્ડ્સના કારણો અને અસરો જણાવો. તો આર્કિંગ ગ્રાઉન્ડના કારણો જોઈએ તો આપણે જાણીએ છીએ કે જે આગળ આપણે ડિસ્કસ કર્યું કે એ ફક્ત અનગ્રાઉન્ડેડ ન્યુટ્રલ સિસ્ટમ અથવા તો અનગ્રાઉન્ડેડ સિસ્ટમ્સમાં જોવા મળે છે. તો એના કારણે આર્કિંગ ગ્રાઉન્ડ થઈ શકે છે. બીજું, સિસ્ટમના કેપેસિટન્સના કારણે આર્કિંગ ગ્રાઉન્ડ થાય છે. ફોલ્ટ ઇન્ટરપ્શન અને રીઇગ્નિશનના કારણે આર્કિંગ ગ્રાઉન્ડ જોવા મળે છે. અને વોલ્ટેજના વધારાના કારણે પણ આર્કિંગ ગ્રાઉન્ડ એટલે કે જે સર્જીસ હોય છે તેના કારણે તમને આર્કિંગ ગ્રાઉન્ડ જોવા મળે છે. હવે એની અસરો શું થાય છે તો કે આર્કિંગ ગ્રાઉન્ડના કારણે ઉચ્ચ વોલ્ટેજ સર્જીસ આવે છે. એના લીધે જ ઇક્વિપમેન્ટ ફેલિયર એટલે કે ઉપકરણની નિષ્ફળતા થઈ શકે છે અથવા તો ફેલ થઈ શકે છે. સિસ્ટમની અવિશ્વસનીયતા ઉત્પન્ન થાય છે જેના કારણે સિસ્ટમની રિલાયબિલિટી પર અસર દેખાય છે. ઇલેક્ટ્રિકલ ફાયરનું જોખમ રહેલું છે. તો આર્કિંગ ગ્રાઉન્ડ્સના કારણો અને અસરો જો પરીક્ષામાં પૂછવામાં આવે તો તમે આ રીતે લખી શકો છો.